નમસ્કાર દર્શક મિત્રો, જીએસઆરટીસી નવી ભરતી જાહેર થઈ ગઈ છે 2024 અંતર્ગત. તો પોસ્ટ અલગ અલગ રહેલી છે. કોઈ પણ પરીક્ષા વગર, કોઈ પણ અરજી ફી વગર આપણે આ ભરતીની અંદર એપ્લાય કરી શકશું. તો સંપૂર્ણ માહિતી માટે આપણે આ વિડીયો દ્વારા સમજીએ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ કરેલ તાલીમાર્થી માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી, જેવી કે અરજી કરવા માટેની મહત્ત્વની તારીખો શું છે, પદોના નામ શું છે, ખાલી જગ્યાની સંખ્યા કેટલી રહેલી છે, શૈક્ષણિક લાયકાત શું છે, તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આ આર્ટિકલ દ્વારા અથવા આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ ભરતી અંતર્ગત સંસ્થાનું નામ શું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ. પોસ્ટ અલગ અલગ રહેલી છે. અરજી કરવાનું માધ્યમ છે ઓફલાઈન. રજિસ્ટ્રેશનની તારીખ છે 21 સપ્ટેમ્બર 2024 સુધી તમે આની અંદર રજિસ્ટ્રેશન કરી શકો છો. અને આની વેબસાઇટ છે https://gsrtc.in ઉપર જઈ તમે આ અરજી ઓનલાઈન પણ કરી શકો છો. ત્યાર પછી મહત્વની તારીખોની વાત કરીએ તો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા આ ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. માહિતી મુજબ આ ભરતીની નોટિફિકેશન તારીખ 7 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2024. તો કે અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેવી જોઈએ. હવે પદોના નામની વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ આ ભરતીના જાહેરનામા આપવામાં આવેલ માહિતી અનુસાર સંસ્થા દ્વારા ડીઝલ મિકેનિક આઈટીઆઈની અંદર કરેલું હોય, મોટર મિકેનિક આઈટીઆઈની અંદર કરેલું હોય, વેલ્ડર ટ્રેડ કરેલો આઈટીઆઈની અંદર, ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કરેલો હોય, ફિટર ટ્રેડ કરેલો હોય આઈટીઆઈની અંદર, તથા કોપા ટ્રેડ કરેલો હોય આઈટીઆઈની અંદર, તથા ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરના એપ્રેન્ટિસ પદો ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભલે આ એક એપ્રેન્ટિસશીપની ભરતી છે, પરંતુ આ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટની વેલ્યુ કેવી છે, ખૂબ જ વધુ રહેલી છે. જે લોકો પાસે નોકરી નથી તેવા ઉમેદવારો આ ભરતીમાં અવશ્ય અરજી કરવી જોઈએ, કારણ કે તેનાથી તેઓને કામની આવડત શીખવા મળશે તથા સર્ટિફિકેટના માધ્યમથી ભવિષ્યમાં નોકરી મેળવવાના ચાન્સ પણ કેવા રહે છે, ખૂબ જ વધી જતા હોય છે. હવે આ ભરતી અંતર્ગત આપણે વયમર્યાદાની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીની જાહેરાતમાં ઉંમર મર્યાદા વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેથી 2020 પછી પાસ આઉટ થયેલ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ વેકન્સીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી. તમામ ઉમેદવારો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની. તો શૈક્ષણિક લાયકાતની અંદર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ભરતીમાં સંબંધિત જાહેરાતમાં ઉલ્લેખીય માહિતી મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે, જેમાં ધોરણ 10 પાસ, આઈટીઆઈ ડિગ્રી વગેરેનો સમાવેશ થાય છે. શૈક્ષણિક તથા અન્ય લાયકાત સંબંધી માહિતી ઉમેદવારો જાહેરાતમાંથી પણ જોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે. તો જીએસઆરટીસીની આ વેકન્સીમાં ઉમેદવારની પસંદગી તેમના દ્વારા અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના આધારે તથા તેમની આવડતના આધારે કરવામાં આવશે, જે માટે વિભાગ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો તેમના દ્વારા સ્કિલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પગાર ધોરણની. તો કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડની આ એપ્રેન્ટિસશીપ ભરતી હોવાથી ઉમેદવારોને એપ્રેન્ટિસશીપ એક્ટ અનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ અરજી પ્રક્રિયાની. તો જીએસઆરટીસીની આ ભરતીમાં અરજી જમા કરાવવા માટે ઉમેદવારોએ તારીખ 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2024 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ 336004 ખાતેથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે. ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરી તથા જરૂરી ડોક્યુમેન્ટ તેમજ પુરાવો જોડી છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 સુધી સંસ્થાના સરનામે અરજી ફોર્મ રૂબરૂ તથા પોસ્ટના માધ્યમથી પહોંચાડવાનું રહેશે.
જે ઉમેદવારોના આઈટીઆઈના પરીક્ષાના પરિણામો બાકી છે તેવા ઉમેદવારોએ બોનોફાઇડ સર્ટિફિકેટ સાથે અરજી કરવાની રહેશે. એટલે કે જે લોકોને હજી આઈટીઆઈને રિઝલ્ટ આવવાના બાકી છે તેવા લોકો જો અરજી કરવા માગતા હોય તો તેમણે આઈટીઆઈની અંદરથી બોનોફાઇડ સર્ટિફિકેટ કઢાવી અને તે અરજીની અંદર જોડવાનું રહેશે, જેથી અરજી કરવા માગતા તમામ ઉમેદવારોએ આ પ્રકારની નોંધ લેવાની રહેશે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.